આજે આપણે ઓવન વગર એકદમ ક્રિસ્પી મગ દાળનો નાસ્તો બનાવીશું। આ નાસ્તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે। તો તેના માટે એક વાટકી મગની દાળને 2 કલાક માટે પલાળીને રાખેલી હતી। હવે મિક્સર જારની અંદર આ રીતે અધકચરી વાટી લઈશું। તેમાં 1 વાટકી ઝીણી સમારેલી મેથી ઉમેરી દઈશું, અડધી ચમચી અજમો, 1 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચા જેટલું ગરમ તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। હવે તળવા માટેનું તેલ પણ ગરમ મૂકી દઈશું। હવે મગની દાળની અંદર 400 ગ્રામ મેંદો ઉમેરીને લોટ બાંધી લઈશું। હવે મેં 2 ચમચી કોર્નફ્લોર લીધો છે, એની અંદર 3 ચમચી જેટલું તેલ ઉમેરી અને પેસ્ટ બનાવી લઈશું અને આ રીતે રોટલી વણી લઈશું। એના પર કોર્નફ્લોર અને તેલની પેસ્ટ લગાવી દઈશું। તો આવી 4 રોટલી વણીને પેસ્ટ લગાવીને ફોલ્ડ કરી લઈશું। હળવા હાથે વણી અને આ રીતે શેપ આપી દઈશું અને ધીમા તાપે તળી લઈશું। તો આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે। તો ચા સાથે ખાવાની મજા પડે એવો નાસ્તો બનીને તૈયાર છે।